बोलो रामचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। ओंकारेश्वर महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। આગળની કથાને જોતા પ્રાચીન બહિરાજાને નારદજી સમજાવે છે, જન્મ મરણના ત્રાસમાંથી જીવ છૂટે તો જ પૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય. યજ્ઞથી તમારું કલ્યાણ થવાનું નથી, એ ચિત્ત શુદ્ધિ માટે છે. અને ચિત્ત શુદ્ધિ થયા પછી એકાંતમાં બેસીને ધ્યાન કરવાની જરૂર છે. આ આપણે ગઈકાલે સમજ્યા હતા. પછી પ્રાચીન બૈરાજા કહે છે કે આપ બહુ સુંદર ઉપદેશ કરો છો. નારદજી કહે છે, અરે તમે તમારા સ્વરૂપને ભૂલ્યા છો. જે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી તે ઈશ્વરને કેમ ઓળખી શકે? એની માટે હું તમને કથા સંભળાવું છું. પ્રાચીન કાળમાં પુરંજન નામે એક રાજા રાજ કરતો હતો. રાજાનો એક મિત્ર હતો, એનું નામ હતું અવિજ્ઞાત. આ પુરંજનને સુખી કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતો, અને છતાં પુરંજનને આ વાતની ખબર ન પડે એની કાળજી રાખતો. આ અવિજ્ઞાત એ બીજું કોઈ નહીં, આ અવિજ્ઞાત એ જ છે ઈશ્વર, એ જ છે પરમાત્મા. સતરૂપે ઈશ્વર જીવને મદદ કરે છે. તે પુરંજન જીવાત્માને સુખી કરવા માટે વરસાદ વરસાવે, અનાજ ઉત્પન્ન કરે, છતાં પુરંજનને એની ખબર ન પડવા દે. પુરંજન પણ હું કોને લીધે સુખી છું એવો વિચાર પણ કરતો નથી. જીવને પરમાત્મા કેટલી મદદ કરે છે, અને છતાંય જીવ વિચારતો નથી કે હું કોને લીધે સુખી થયો છું. પરમાત્માની અવિજ્ઞાત લીલા છે, ત્યાં બુદ્ધિ કામ કરતી નથી. ભગવાન જીવને કહે છે કે ખાવાનું કામ તારું, પચાવવાનું કામ મારું. જીવ જમે છે, પરમાત્મા પચાવે છે. એકંદરે ઠાકોરજી અગ્નિ રૂપે આપણા શરીરમાં બિરાજે છે. ખાધા પછી ભગવાન કહે કે હવે સુવાનું કામ તારું અને જગાડવાનું કામ મારું. આપણે ગાડી છીએ અને જીવાત્મા મુસાફર છે. આ ગાડીને ચલાવનારો ભગવાન છે. ભગવાન જો સુઈ જાય તો અચ્યુતમ કેશવમ થઈ જાય. રેલવે એન્જિનનો ડ્રાઈવર સુઈ જાય તો ગાડી અટકી પડે. મુસાફર સુઈ જાય, પણ ઈશ્વર સૂત્રધાર સૂતા નથી. છતાં જીવ વિચાર કરતો નથી કે આ જગતમાં હું કોને લીધે સુખી છું. સત્કર્મનો સંકલ્પ કરો તો ભગવાન બળ આપશે. ભગવાનનું ભજન પ્રાંતકાળમાં થાય, સૂર્યોદય થાય પછી બીજાના રજોગુણ, બીજાના તમોગુણની રચકણો તમને અસર કરશે. તેથી સારી રીતે મારાથી ભજન નહીં થઈ શકે. જીવ ભલે સૂવે પણ ભગવાન સૂતા નથી. પુરંજન એટલે જીવાત્મા. આ પુરંજને વિચાર કર્યો નહીં કે તે કોને લીધે સુખી છે. સર્વદા ઉપકાર કરનારા ઈશ્વરને ભૂલી ફરતો ફરતો એ 9 દરવાજા વાળી નગરીમાં દાખલ થયો. આ 9 દરવાજા વાળી નગરી તે છે આપણું આ માનવ શરીર. ત્યાં આવ્યા પછી તેને એક સુંદર સ્ત્રી મળી. પુરંજને પૂછ્યું કે તમે કોણ છો? તે સ્ત્રીએ જવાબ આપ્યો, હું કોણ છું એ હું જાણતી નથી, પણ હું તમને સુખી કરીશ. પશુઓ જાતિ ભેદ પાળે છે. ભેંસને જોવાથી બળદમાં વિકાર આવતો નથી. લોકો ગીતા વાંચે છે પણ એનો અમલ કરતા નથી. ભગવાને કહ્યું કે આ જાતિઓ, વર્ણાશ્રમ આ બધા મેં બનાવ્યા છે. તેમ છતાં લોકો આજે કહે છે કે અમે વર્ણાશ્રમ ધર્મમાં માનતા નથી. જેના જીવનમાં સંયમ નહીં, જેના જીવનમાં સદાચાર નહીં, ધર્મમાં નિષ્ઠા નહીં, પ્રભુ પ્રત્યે પ્રેમ નહીં, એ બધા સુધર્યા કહેવાય કે બગડ્યા કહેવાય? એ સુધર્યા કહેવાય નહીં, એ જીવન સુધાર્યું નહીં, એને બગાડ્યું કહેવાય.
સુધરેલા લોકો કહે છે આ દેખાય છે એ ઘણું સુંદર છે, પણ જે સુંદર દેખાય છે એને બનાવનારો ભગવાન કેટલો સુંદર હશે એનો આપણે વિચાર કરતા નથી. સુંદર દેખાય છે એમ સમજી એના કુલ ગોત્રનો વિચાર કર્યા વિના પુરંજને તે સ્ત્રી સાથે લગ્ન કર્યા. પુરંજન સ્ત્રીમાં એવો આસક્ત થયો કે થોડા સમયમાં તેને ત્યાં 1100 પુત્ર ઉત્પન્ન થયા. સ્ત્રીનું નામ પુરજની, પુરંજનની એટલે બુદ્ધિ. 11 ઇન્દ્રિયોનું સુખ ભોગવવાના સંકલ્પો, તે જ 1100 બાળકો. ઇન્દ્રિયો 11 છે, એક એકને 100 પુત્ર. તે પુત્રો માહે માહે લડતા, એટલે કે સંકલ્પ વિકલ્પનું યુદ્ધ હંમેશા ચાલુ રહેતું. એક વિચાર ઉદ્ભવે એને બીજો વિચાર દબાવી દે. 11 ઇન્દ્રિયોમાં જીવ ફસાયો છે. પંચ પ્રાણ શરીરનું રક્ષણ કરે છે. ઇન્દ્રિય સુખ ભોગવવાના સંકલ્પ વિકલ્પોમાં ઇન્દ્રિય સુખ ભોગવવાના સંકલ્પ વિકલ્પ એ 1100 સંતાનો છે. સંકલ્પ વિકલ્પથી જીવને બંધન થાય છે. બુદ્ધિના સંકલ્પો વિકલ્પો જીવાત્માને રડાવે છે. ઘણા વર્ષો સુધી પુરંજન આ પ્રમાણે સુખ ભોગવતો રહ્યો. કાળદેવ મૃત્યુની દીકરી જરા, એની સાથે કોઈ લગ્ન કરતું નથી. પછી પુરંજનની ઈચ્છા ન હોવા છતાં એને જરા વળગી. જરાએ પુરંજન સાથે લગ્ન કર્યું. ભોગ ભોગવે એને વૃદ્ધાવસ્થા વળગે. વૃદ્ધાવસ્થા તો દરેકને આવવાની જ છે, એનો તમે ખ્યાલ રાખજો. જવાની એટલે જવાની, એટલે કે જે રહેવાની નથી તે. યોગીને કોઈ દિવસ જરા વળગી શકે નહીં. તે પછી મૃત્યુનો સેવક પ્રજ્વર આવ્યો. પ્રજ્વર એટલે અંતકાળનો તાવ. સ્ત્રીમાં અતિ આસક્ત હોવાથી, અંતકાળમાં સ્ત્રીનું ચિંતન કરતા શરીર છોડવાથી પુરંજન વિદર્ભ નગરીમાં કન્યા રૂપે જન્મ્યો. અંતકાળે મતિસો ગતિ. અંતકાળે જેનું ચિંતન થઈ આવે ત્યાં શરીરની ગતિ થાય. સ્ત્રીનું ચિંતન કરતા પુરંજન સ્ત્રી બન્યો છે. પુરુષોને આ બહુ સાવધાન કરે છે કે કોઈ સ્ત્રીનું બહુ ચિંતન કરશો નહીં, નહીં તો બીજા જન્મમાં તમારે સ્ત્રી બનવું પડશે, સાડી પહેરવી પડશે, કોક પતિ થઈને રહેશે, છોકરાઓ થશે, અનેક ઉપાધિઓ ભોગવવી પડશે. એનો વિચાર કરશો તો પણ કંપારી છૂટશે. પુરંજન હતો તો પુરુષ, પણ સ્ત્રીનું વારંવાર ચિંતન કરતો હોવાથી એ બીજા જન્મમાં સ્ત્રી રૂપ થયો છે. એવું નથી કે કોઈ કાયમના માટે પુરુષ જ રહે અને કોઈ કાયમના માટે સ્ત્રી જ જન્મે. વાસના પ્રમાણે શરીર બદલાય છે. બાલ્યાવસ્થામાં તથા વૃદ્ધાવસ્થામાં સત્કર્મ કર્યા હતા, પણ યુવાનીમાં જે પાપ કરેલું તેથી પુણ્યના પ્રતાપે વિદર્ભ દેશમાં એટલે કે એક બ્રાહ્મણના ઘરમાં કે જ્યાં દર્ભનો વિશેષ ઉપયોગ થતો હોય એવા કર્મકાંડી બ્રાહ્મણને ઘેર આ પુરંજનનો કન્યા રૂપે જન્મ થયો છે. મર્યાદા ધર્મનું પાલન કરતા કરતા દ્રવિડ દેશના પાંડવ રાજા સાથે લગ્ન થયા. કર્મ કરતા ચિત્ત શુદ્ધિ થઈ. પછી દ્રવિડ દેશના રાજા સાથે લગ્ન થયું. દ્રવિડ દેશ એટલે ભક્તિ મહારાણીનું પિયર. પાંડ્ય રાજા એટલે કે ભક્તપતિ સાથે લગ્ન થયા. સત્કર્મ કરતા કરતા ચિત્ત શુદ્ધિ થાય તો ભક્તિ કરી શકાય. લોકો માને છે કે ભક્તિ માર્ગ બહુ સહેલો માર્ગ છે, પરંતુ ભક્તિ માર્ગ અતિ કઠિન માર્ગ છે. મર્યાદા ધર્મનું પાલન કર્યા વગર ભક્તિનો ઉદય થતો નથી. ચિત્ત શુદ્ધિ થયા વિના ચિત્તમાં ભક્તિનો ઉદય થતો નથી. જ્ઞાન પરમાત્માનો અંતરમાં અનુભવ કરવા માટે છે. ભક્તિપતિ સાથે લગ્ન થયા પછી એક કન્યા અને 7 છોકરાઓનો જન્મ થયો. પહેલી કન્યા જન્મી. કન્યા એટલે કથા શ્રવણમાં રુચિ, ભગવાનની કથામાં પ્રેમ, ભગવાનની કથા સાંભળવાનો ભાવ. આ કહે છે પહેલી કન્યા. કન્યા એટલે કથા શ્રવણમાં રુચિ, સત્સંગમાં રુચિ. આ પ્રમાણે ભક્તિનો જન્મ થયો. તે પછી 7 પુત્રો થયા. 7 પુત્રો એ ભક્તિના 7 પ્રકાર છે.
જેવી રીતે શ્રવણ એટલે સાંભળવું, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય એટલે કે 7 પ્રકારની ભક્તિ સિદ્ધ થઈ. ભગવાનના નામ, રૂપ, ગુણ, પ્રભાવ, લીલાનું કાનથી સાંભળવું, મુખથી પ્રભુના નામનું કીર્તન, મનથી સ્મરણ કરતા અનુક્રમે શ્રવણ, કીર્તન અને સ્મરણ ભક્તિ સિદ્ધ થાય. ભગવાનની સેવા કરવાથી અર્ચન ભક્તિ સિદ્ધ થઈ. ભગવાનની મૂર્તિને વંદન કરવાથી વંદન ભક્તિ સિદ્ધ થઈ. મનુષ્ય પ્રયત્ન કરવાથી આ 7 પ્રકારની ભક્તિને કરી શકે. જો થોડોક ભાવ રાખે, ભગવાનને ભજવાનો થોડોક પ્રયત્ન કરે તો 7 પ્રકારની ભક્તિ એ કરી શકે. પરંતુ 8મી સાંખ્ય અને 9મી આત્મનિવેદન ભક્તિ એ તો પ્રભુ જેના ઉપર કૃપા કરે એને પ્રાપ્ત થાય. શ્રવણાદિ 7 પ્રકારની ભક્તિ સિદ્ધ થયા પછી એકવાર પતિનું મરણ થયું એમ જાણીને દુઃખી થયેલી તે કન્યાને પરમાત્માએ સદગુરુ રૂપે આવીને બોધ આપ્યો. ભક્તિના 7 પ્રકારો સિદ્ધ થયા. તે પછી પરમાત્મા સાંખ્યનું દાન કરે, આત્મનિવેદનનું દાન કરે. એટલે જે મિત્રને અવિજ્ઞાતને આ જીવ માયાથી ભૂલી ગયો તો તે સદગુરુ તરીકે આવ્યા. એટલે કે અવિજ્ઞાત રૂપે પરમાત્મા ત્યાં આવ્યા અને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો કે તું મને છોડીને ગયો, તું મારાથી વિખૂટો પડ્યો અને 9 દરવાજા વાળી નગરીમાં રહેવા ગયો, ત્યારથી તું દુઃખી થયો છે. તું તારા સ્વરૂપને બરાબર ઓળખ. લૌકિક સુખમાં આ મનુષ્ય એટલો બધો ફસાયેલો છે કે તે પોતાના આત્મ સ્વરૂપનો એ ક્યારેય વિચાર કરતો નથી. તું મારો મિત્ર છે, તું મારો અંશ છે, તું મારું સ્વરૂપ છે. આ પરમાત્મા કહે છે. તું સ્ત્રી પુરુષ નથી, તું મારી સામું જોતો ખરો. પુરંજન પ્રભુ સન્મુખ થયો, જીવ બ્રહ્મનું મિલન થયું, જીવ કૃતાર્થ થયો. હે રાજા, તું જ પુરંજન છે. તું અનેક વાર સ્ત્રી થયો, અનેક વાર પુરુષ થયો, પણ તને તૃપ્તિ થઈ નહીં. એક શરીર એવું નથી કે જે આપણે જન્મ ન લીધો હોય. 84 લાખ શરીરોમાંથી ફરતા 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 આજે મનુષ્ય શરીર આવ્યા છીએ. એટલે અહીંયા ભગવાન કહે છે કે અનેક વાર તું સ્ત્રી થયો, પુરુષ થયો, તો પણ તને તૃપ્તિ ન થઈ. તો હવે તારે ક્યાં સુધી આ જગતમાં ભટકવું છે? પરમાત્માનો આશ્રય કરી પ્રભુનું ચિંતન કરતા કરતા પ્રભુના સ્વરૂપમાં લીન થઈ તું કૃતાર્થ થા. તું હવે આ બધું છોડીને તું મારું શરણ ગ્રહણ કર, તું મારા શરણમાં આવ. ભક્તમાળમાં અમરદાસજીની કથા આવે છે. એક વખત અમરદાસજીએ માતાજીને પૂછ્યું કે માં, તારા લગ્ન વખતે હું ક્યાં હતો? માએ કીધું, બેટા મારા લગ્ન પછી તારો જન્મ થયો. અમરદાસજીએ કીધું કે માં તું ખોટું કહે છે, એ વખતે હું ક્યાંક તો હતો જ. તે મારું અસલી ઘર ક્યાં છે? બુદ્ધિ જાણતી નથી કે તેનું અસલી ઘર ક્યાં છે. તેથી જીવ જગતમાં ભટકે છે. નારદજીએ પ્રાચીન બહિરાજાને આ પુરંજન આખ્યાન કઈ સંભળાવ્યું. વિષયોમાં જીવ એવો ફસાણો છે કે હું કોણ છું એનો એ વિચાર પણ કરતો નથી. બસ આ જગતના નામ અને રૂપમાં આપણે ફસાઈ ગયા છીએ. તો તે પરમાત્માને ક્યાંથી જાણી શકે? જે પોતાની જાતને જાણતો નથી એ પરમાત્માને ક્યાંથી જાણી શકે? આ પ્રમાણે જીવાત્માની કથા કહી પ્રાચીન બહિરાજાને બહુ આનંદ થયો. હવે હું કૃતાર્થ થયો, હવે હું યજ્ઞ કરીશ નહીં. પ્રાચીન બહિરાજા ભાગવત ચિંતન કરતા કરતા ભગવત સ્વરૂપમાં લીન થયા. કથા મનુષ્યને પોતાના દોષોનું ભાન કરાવે છે અને ભાન કરાવી એ દોષોમાંથી એને છોડાવે છે. ભગવાનની કથા સાંભળવાથી આપણને આપણા દોષ દેખાય આવે. આમ તો આપણને એમ જ થાય કે આપણે બધું કરીએ બધું બરાબર જ કરીએ છીએ, આપણે કઈ ખોટું કરતા જ નથી, આપણે કઈ કોઈને પૂછવાની જરૂર પણ નથી. પણ જ્યારે જીવ ભગવાનની કથામાં બેસે ત્યારે એને સમજાય કે આ મારે કરવું જોઈએ, આ મારે ન કરાય. એ કથા આપણને સમજાવશે. પુરંજન પ્રારબ્ધ ભોગવીને
પૂર્વ જન્મનું પ્રારબ્ધ ભોગવીને પૂરું જ કરવાનું છે, પણ નવું પ્રારબ્ધ ઊભું કરશો નહીં. એવું સાદું જીવન ગાળો કે જન્મ મરણનો ત્રાસ છૂટી જાય. જે પ્રારબ્ધ લઈને આપણે આવ્યા છીએ એ પ્રારબ્ધ જ પૂરું કરવાનું છે, પણ આપણે તો આપણી હોશિયારીએ એક નવું પ્રારબ્ધ ઊભું કરીએ છીએ, એટલે વળી એને ભોગવવા વળી જન્મ લેવો પડે. એટલે મહાપુરુષો બહુ સાવધાન રહેતા હોય છે કે નવું પ્રારબ્ધ ઊભું ના થાય. આત્મા એ પરમાત્માનો અંશ છે. જીવાત્મા શરીરથી જુદો છે. જીવાત્મા બ્રાહ્મણ નથી, વૈશ્ય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. આત્મ સ્વરૂપનું જ્ઞાન અને દેહનું વિસ્મરણ થાય તો મનુષ્યને જીવતા જ મુક્તિ મળી જાય. આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય અને આ દેહાધ્યાસ છૂટી જાય, આ શરીરનું મમત્વ છૂટી જાય, તો એ જ ક્ષણે મુક્તિ પ્રાપ્ત થાય. મનુષ્યને જગત નથી એવો અનુભવ થાય છે, પણ હું નથી એવો અનુભવ થતો નથી. અહમનું વિસ્મરણ કદી થતું નથી. પ્રચેતાઓએ 10,000 વર્ષ નારાયણ સરોવર કિનારે જપ કર્યા, ત્યારે તેઓની સમક્ષ ભગવાન નારાયણ પ્રગટ થયા. જપથી મન શુદ્ધિ થાય છે. જપ વિના જીવન સુધરશે નહીં કોઈ પણ રીતે. અને આ યુગનું સાધન જ છે ભગવત નામ. ખૂબ પ્રેમથી ભગવાનનું નામ સ્મરણ કરો. આ કથા દરેક સ્કંદમાં આવે છે. શું કામ? કે આ વાત આપણે ભૂલી ન જઈએ એટલા માટે. એટલે ખૂબ ભગવાનનું, તમારા જે પણ ઈષ્ટદેવ હોય એનું ખૂબ નામ સ્મરણ કરો. જપથી મન શુદ્ધિ થાય. જપ વિના જીવન સુધરશે નહીં. રામદાસ સ્વામીએ દાસબોધમાં પોતાના અનુભવ પરથી લખેલું છે કે 13 કરોડ જપ કરવાથી ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે. 13 કરોડ જપ કરવાથી ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે. આ મહાપુરુષોનો અનુભવ છે. તમે જેમ જેમ જપ કરતા જશો તેમ તેમ તમને સમજાતું જશે. આ જપની શક્તિ એવી છે કે તમને કહેવાથી નહીં સમજાય, પણ જ્યારે તમે એ કરવાનું શરૂ કરશો ત્યારે તમને અંદરથી સમજાતું જશે કે આ કરવા જેવું છે. પછી છોડશો નહીં તમે. એ અનુભવ તમને પોતાને થશે. પૂર્વ જન્મના પાપ પણ જપથી બળે છે. જપનું ફળ જો તરત જોવામાં ન આવે તો માનવાનું કે આપણા ગયા જન્મના એવા કંઈક પાપ હશે કે જે પાપ જપથી બળી રહ્યા છે, તેનો નાશ થઈ રહ્યો છે. આ વિશે એક વિદ્યારણ્ય સ્વામીનું દ્રષ્ટાંત બરાબર જીવનમાં યાદ રાખવા જેવું છે. વિદ્યારણ્ય સ્વામીનું દ્રષ્ટાંત ખરેખર આપણે બધાએ યાદ રાખવા જેવું છે. વિદ્યારણ્ય સ્વામીની સ્થિતિ તદ્દન ગરીબ. તેણે અર્થ પ્રાપ્તિ માટે ગાયત્રીના 24 પુનઃસ્મરણ કર્યા, પરંતુ અર્થ પ્રાપ્તિ થઈ નહીં. ખૂબ જ ગરીબ સ્થિતિ હતી. ગાયત્રીના 24 પુનઃસ્મરણ કર્યા, પણ છતાંય ગરીબાઈ ગઈ નહીં. અને અંતે એ કંટાળ્યા અને એને સંન્યાસ ગ્રહણ કર્યો. જેવો સંન્યાસ ગ્રહણ કર્યો કે સાક્ષાત ગાયત્રીમાં પ્રગટ થયા. ગાયત્રી માતાએ કીધું કે માગ માગ, હું તારા ઉપર ખૂબ પ્રસન્ન છું, તારા મનની જે ઈચ્છા હોય તે માગી લે. અને ત્યારે વિદ્યારણ્ય સ્વામી ગાયત્રી માતાને કહે છે કે હે માં, જ્યારે જીવનમાં મને ખરેખર જરૂર હતી ત્યારે તમે આવ્યા નહીં, અને હવે તમે સંન્યાસ ધારણ કર્યો છે અને એ વખતે તમે આજ આવ્યા છો. જીવનમાં જ્યારે જરૂર હતી ત્યારે તમે તો આવ્યા નહીં, અને આજે મેં સંન્યાસ ગ્રહણ કર્યો છે અને ત્યારે તમે પધાર્યા છો. પણ એટલું તો બતાવો કે મારા ઉપર તે વખતે તમે કેમ પ્રસન્ન ન થયા? જ્યારે મને જીવનમાં ખાસ જરૂર હતી ત્યારે તમે પ્રસન્ન ન થયા, અને આજે બધું છોડ્યું, ગ્રહસ્થાશ્રમ છોડ્યો, સંન્યાસ અવસ્થા પ્રાપ્ત કરી, અને ત્યારે તમે પ્રસન્ન થયા. તો એ વખતે કેમ ન આવ્યા? એનું કારણ શું છે? ત્યારે ગાયત્રી માં કહે છે કે તું પાછળ તો જો, તારી પાછળ. વિદ્યારણ્ય સ્વામીએ જ્યારે પાછળ વાળીને જોયું તો 24 બહુ મોટા પહાડો એ ધક 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 કરતા સળગતા હતા. વિદ્યારણ્ય સ્વામીએ પાછળ વાળીને જ્યારે જોયું ત્યારે 24 પહાડોને બળતા જોયા. તેઓએ માતાજીને પૂછ્યું કે હે માં, આ બધું શું છે?
ત્યારે ગાયત્રી માતા કહે છે કે તારા અનેક જન્મના જે બધા પાપ હતા, તારા એ અનેક જન્મોના પાપને તું જોઈ લે. એ પાપો એ બધા પાપો આ તે કરેલી તપસ્યાથી બધા બળી રહ્યા છે. કઈક જન્મના પાપો ભેગા થયેલા અને એ બધા પાપ પણ તે જે આ ભજન કર્યું, ગાયત્રીના પુનસ્મરણ કર્યા, એને લઈને એ બધા પાપ બળી રહ્યા છે. 24 પર્વતો જેટલા તારા એ પાપનો અત્યારે ક્ષય થયો, અને જેવો ક્ષય થયો એટલે હું તારા પાસે આવી. જ્યાં સુધી પાપનો ક્ષય ન થાય અને જીવ શુદ્ધ ન બને ત્યાં સુધી એને મારા દર્શન થતા નથી. વિદ્યાન સ્વામી કહે છે, માતાજી હું તો શુદ્ધ થયો છું, મારે હવે કાંઈ માગવું નથી. તે પછી એમણે પંચદર્શી નામનો વેદાંતનો એક ગ્રંથ લખ્યો છે. પ્રચેતાઓને ભગવાન નારાયણના દર્શન થયા. નારાયણે આજ્ઞા કરી કે તમે લગ્ન કરો. લગ્ન કરવું એ પાપ નથી. ગ્રહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી, પણ સાધક છે. 1-2 સંતાન થયા પછી તમે સંયમ રાખજો. આ જીવાત્મા અનેક જન્મોથી કામ વાસના ભોગવતો આવ્યો છે. કામ વાસનાની સૂક્ષ્મ જે વાસના છે એ લગ્નથી દૂર થાય છે. ઈશ્વરની માયા તો એવી છે કે તે જીવને 2 રીતે મારે છે. જેવી રીતે પરણેલોય પસ્તાય અને કુંવારો પણ પસ્તાય છે. આ ભગવાનની માયા છે. ગ્રહસ્થાશ્રમનું વાતાવરણ એવું છે કે વિષમતા કર્યા વગર ચાલતું નથી. ભગવાન કહે છે તમે એક કામ કરો તો હું તમારું રક્ષણ કરીશ. પરમાત્માએ આજ્ઞા કરી કે રોજ 3 કલાક નિયમપૂર્વક મારી સેવા અને સ્મરણ જો તમે કરશો તો તમને હું પાપ કરતા અટકાવીશ. જો ભગવાને આજે આપણને બધાને આ વાત કરી છે કે તમે આખા દિવસમાં 3 કલાક મન ભગવાનને આપો, 3 કલાક તમે ભજન કરો, તો પછી ભગવાન કહે છે કે હું તમને દરેક પાપ કરતા અટકાવીશ. 3 કલાક એક આસને બેસીને ભજન કરો. એમ ન થાય તો 1.5 કલાક સવારે, 1.5 કલાક સાંજે, અથવા 1 કલાક ધ્યાન કરો, 1 કલાક જપ કરો, 1 કલાક કીર્તન કરો, અથવા 1 કલાક ભગવાનની પૂજા કરો, 1 કલાક ભગવાનની કથા સાંભળો. કોઈ પણ રીતે 3 કલાક મન ભગવાનને આપો. જે 3 કલાક મન ભગવાનને આપે 21 કલાક ભગવાન એની રક્ષા કરે. એક આસને બેસીને 3 કલાક ભગવત સ્મરણ કરે એને ભગવાન પાપ કરતા અટકાવે. પાપ કરતા મનમાં ખટકો લાગે, પાપ કરતા જો આપણને મનમાં ખટકો લાગે તો સમજવાનું કે પ્રભુની સાધારણ કૃપા થઈ છે, અને પાપ કરવાની આદત છૂટી જ જાય તો સમજવું કે પ્રભુની પૂર્ણ કૃપા થઈ છે. પાપ તમે ન કરો એ જ મોટું પુણ્ય છે. પાપની માં છે મમતા અને પાપનો બાપ છે લોભ. એ બધાનો ત્યાગ કરજો. પ્રભુ સેવામાં જગત સેવા છે. પ્રભુ સેવા વગર દેહ સેવા સફળ થાય નહીં. માટે રઘુનાથજીની કૃપા મેળવવા હંમેશા પ્રયત્ન કરજો. કયો પ્રયત્ન? જેમ 3 કલાક ભજન કરવાનું કીધું, તો તમે 3 કલાક ભજન કરશો તો ભગવાન તમારી રક્ષા કરશે. કોઈ પણ કાર્ય બુદ્ધિ અને શક્તિ વગર થતું નથી. કોઈ પણ કામ કરવું હોય તો એમાં બુદ્ધિ અને શક્તિ આ 2 વસ્તુની પૂરી જરૂર પડે. જેવી રીતે એક રોટલી બનાવવી હોય, લોટ બાંધેલો હોય, બુદ્ધિ હોય તો આપણે એને રોટલી બનાવી શકીએ, પણ બુદ્ધિ ના હોય તો એનાથી રોટલી બને નહીં. અને સાથે શક્તિ પણ જોઈએ. શક્તિ વગર પણ કોઈ કામ થઈ શકતું નથી. આ બુદ્ધિ અને શક્તિ જે છે એ પરમાત્મા આપે છે. એટલે કહે છે કે કોઈ પણ કાર્ય બુદ્ધિ અને શક્તિ વગર થાય નહીં. અને આ બુદ્ધિ અને શક્તિ ઈશ્વરની આરાધના કરવાથી પ્રાપ્ત થાય. આજે તો બધા લોકો એવું સમજે કે છોકરાને ખૂબ ડ્રાય ફ્રૂટ ખવડાવો, ખૂબ ગાયનું દૂધ પીવડાવો એટલે એ વધારે બુદ્ધિશાળી થાય. સારી વાત છે, એ પણ કરો, પણ સાથે સાથે ભગવાનનું કામ પણ કરાવો. ભગવાનના કાર્યથી, ભગવાનની સેવા સ્મરણથી બુદ્ધિ શક્તિ તીવ્ર બને છે. ભગવાન સૂર્યનારાયણને વંદન કરો, ભગવાનની સેવા પૂજા કરો,
એનાથી બુદ્ધિ તીવ્ર બને. પરોપકારથી ઈશ્વર પ્રાપ્તિ થતી નથી. ઘણીવાર પરોપકાર ઈશ્વર પ્રાપ્તિમાં બાધક નીવડે છે. ભરત મુનિની જેમ ઘણીવાર પરોપકાર કરે તો એ પરોપકારમાં ક્યારેક પરોપકારના અભિમાનમાં જીવ મરતો હોય છે. આજે ભરતજીની આગળ કથા આવશે કે ભરતજી એક જીવને બચાવવા ગયા તો એને 3 જન્મ લેવા પડ્યા. એ કથામાં આપણે આગળ જોશું. પ્રહર શબ્દનો અર્થ થાય 3 કલાક. એટલે મનુષ્ય દરરોજ ઓછામાં ઓછા 3 કલાક જપ પ્રાર્થના કરવા જોઈએ. ભગવાન તમારી પાસે સંપત્તિ માંગતા નથી, પણ ભગવાન તમારી પાસે સમય માંગે છે. એમને માટે સમય કાઢજો. ગઈકાલે જ મેં પેલા વૃંદાવનના મહાત્માને સાંભળ્યા, રાજેન્દ્રદાસ મહારાજને. એ મહાત્મા કહે છે કે 1 કલાક ઘરના બધા જ લોકો બેસીને અડધો કલાક ભગવાનનું કીર્તન કરો, અડધી કલાક ભગવાનની કથા કરો. 1 કલાક મન ભગવાનને રોજ આપો. તમારા ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ જશે. પણ આ કરવું પડશે. ભગવાનનું કામ કર્યા વિના તો છૂટકો છે જ નહીં. મનુષ્યના દુઃખનું કારણ એ પોતાનો સ્વભાવ છે, અને સ્વભાવને સુધારવો પણ કઠણ છે. તીર્થ સ્નાનથી, વિષ્ણુ યાગ કરવાથી આ સ્વભાવ સુધરતો નથી. પરમાત્માના ધ્યાન જપથી સ્વભાવ સુધરે છે. ભગવાનનું ખૂબ ધ્યાન કરો, ભગવાનના ખૂબ જપ કરો. ધ્યાન કેમ કરવું? ધ્યાન કેમ થાય? આપણને કોઈ 2 ખરાબ શબ્દ કહે છે, આખો દિવસ યાદ આવ્યા કરે છે. ઈ થયું ધ્યાન. તો ધ્યાન અને જપ આ 2 મનુષ્યનું કલ્યાણ કરે. અનેક જન્મથી આ જીવ પાપ કરતો આવ્યો છે. એ પાપની આદત ભગવાનના નામના જપથી, આખરે ભગવત કૃપા થવાથી એ છૂટશે. ખૂબ ભગવત નામ કરો, ભગવાનની કૃપા થશે અને એ પાપ છૂટી જશે. ગ્રહસ્થોને પ્રચેતાઓના ચરિત્રનો બોધ આપ્યો. ભગવાન કહે છે 3 કલાક તમે મારી પાછળ ગાળો, હું તમારી પાછળ 21 કલાક રહીશ. હું તમારું ધ્યાન રાખીશ. પાપ કરતો એ જીવ હું તને અટકાવીશ. આટલું બધું સ્પષ્ટ શબ્દોમાં ભગવાન આપણને કહે છે. આ ભગવાનની વાણી છે. જે પુરુષો ભગવત અર્પણ બુદ્ધિથી કર્મ કરે છે અને જેઓનો સમય મારી કથા વાર્તા કરવામાં પસાર થાય છે, તે પછી ગ્રહસ્થ આશ્રમમાં રહે તો પણ ઘર એમને બંધનનું કારણ થતું નથી. આ સંસારમાં તેઓ ફસાતા નથી, અથવા આ સંસાર તેમને ફસાવી શકતો પણ નથી. કેટલી સરસ વાત ભગવાન કરે છે. બાકી તે સિવાય તો ગ્રહસ્થ આશ્રમમાં કામ શક્તિ વધે, અર્થની આસક્તિ વધી જાય છે. સંતતિ અને સંપત્તિ એ દરેકને પૂર્વના પ્રારબ્ધ કર્મ અનુસાર જ પ્રાપ્ત થાય છે. આ બહુ સમજવા જેવી વાત અહીંયા આપણને કહે છે કે સંતતિ એટલે સંતાન સુખ, અને સંપત્તિ એટલે ધન. આ 2 વસ્તુ જે છે ને એ દરેકને પોતાના પાછલા પ્રારબ્ધ કર્મથી જ પ્રાપ્ત થાય. પૈસા આજે કોને નથી જોતા? પૈસા માટે દરેક લોકો મહેનત કરે છે. સવારે ઉઠીને એક કામ કરવાનું શરૂ થઈ જાય, પણ બધાને એક સરખા પૈસા મળે છે? નથી મળતા. બહુ ઓછા લોકો ખૂબ ઓછી મહેનતે ઘણા બધા પૈસા કમાઈ લે છે. બહુ લોકો એવા છે ખૂબ પુષ્કળ મહેનત કરે છે, પણ એને જોવે એટલા પૈસા મળતા નથી. તો લક્ષ્મી જે છે, ધન છે, સંપત્તિ છે, એ દરેકને પ્રારબ્ધ કર્મથી જ મળે છે. તો સંતતિ અને સંપત્તિ એ પ્રારબ્ધ કર્મનું ફળ છે. તેથી એમાં મનુષ્ય બહુ હર્ષો કરવો નહીં કે પેલાને કેમ વધારે મળ્યું ને મને કેમ ઓછું મળ્યું. પહેલાના છોકરા મારા છોકરા કરતા બહુ આગળ નીકળી ગયા, મારા છોકરા આમનામ રહી ગયા. તો આવી બધી ઉપાધિઓમાં પડવું નહીં. આ જે સંતતિ અને સંપત્તિ છે એ દરેકને પ્રારબ્ધ કર્મથી પ્રાપ્ત થાય છે. એટલે એ બધાની ચિંતા છોડીને ભગવત ભજનમાં લાગી જજો. મન શુદ્ધ થાય ત્યારે જાણજો કે પ્રભુની કૃપા થઈ છે. બાકી મનુષ્યની વૃત્તિ એરણની ચોરી કરીને સોયનું દાન કર્યા જેવી છે.
જ્યારે આપણું મન પવિત્ર થાય એવું આપણને લાગે ત્યારે સમજવાનું કે ભગવાનની કૃપા થઈ છે. નકર આ મન કેવું છે, આ મન કેવું લુચ્ચું છે, એરણની ચોરી કરીને સોયનું દાન કરે એવી આ એવી વૃત્તિ છે આપણી. એવી વૃત્તિને છોડવી જોઈએ. માટી, પથ્થર અને સોનું સમાન છે તેવી દ્રષ્ટિ કેળવવી જોઈએ. રાકા બાકા નું દ્રષ્ટાંત આમાં બહુ સારો પ્રકાશ પાડે છે. એક સમયે રાકા અને બાકા નામના પતિ પત્ની એક રસ્તેથી પસાર થતા હતા. રાકા આગળ અને બાકા એની પાછળ. રસ્તામાં રાકાએ એક સોનાનો હાર જોયો. આગળ પતિદેવ છે, પાછળ પત્ની આવે છે. એક માર્ગે ચાલ્યા જાય છે. આગળ જતા એક સુવર્ણ હાર, સોનાનો હાર જોયો. એને થયું કે બાકાની દ્રષ્ટિ આ સોનાના હાર ઉપર પડશે તો એની બુદ્ધિ બગડશે. એટલે એ સોનાના હાર ઉપર એ ધૂળ નાખવા લાગ્યો. તેઓ હારને ધૂળથી ઢાંકવા લાગ્યા કે જેથી એ હાર બીજાની દ્રષ્ટિએ પડે નહીં, એ હાર ઉપર બાકાની દ્રષ્ટિ ન પડે. તેમ કરતા જોતા બાકાએ આવીને પૂછ્યું. એ ધૂળ નાખતા હતા અને ત્યાં પાછળથી બાકા આવે છે અને પૂછે છે કે શું કરો છો, આ બધું શું છે, ધૂળ ઉપર ધૂળ શા માટે નાખો છો? રાકાએ કહ્યું કાંઈ નહીં, કાંઈ નહીં. અંતે જ્યારે વાત જાણવામાં આવી એટલે બાકા કહે છે તમે ધૂળ ઉપર ધૂળ શું કામ નાખો છો? હજુ તમારા મનમાં સોનું છે, આ ધૂળ છે એવી ભાવના જ કેમ રહી છે? તમે આને સોનું કેમ માનો છો, આને માટી કેમ માનો છો? તમારામાં હજી માટી સોનું આ ભેદ કેમ રહ્યો છે? એટલે રાકાએ કહ્યું કે તું મારા કરતા પણ વધી. તેરા વૈરાગ્ય તો મેરે સે ભી બડા હૈ. સંતોને મન ધૂળ અને સોનું સરખા હોય છે. આવી અનાસક્તિ કેળવવી જોઈએ. જીવનમાં કરેલા સત્કર્મને ભૂલી જજો. આપણાથી જેટલું પુણ્ય કર્મ થાય, સારું કામ થાય એ આપણે ભૂલી જવું જોઈએ. એનું કારણ એ છે કે એ બધું પરમાત્મા કરાવતા હોય છે. જ્યારે સત્કર્મ થાય તો એનો યશ ભગવાનને આપવો જોઈએ કે ભગવાન હું તો બહુ લોભી છું, પણ તે મારા હાથે આ સત્કર્મ કરાવ્યું, આ પુણ્ય કર્મ કરાવ્યું, તે મને સારા વિચારો આપ્યા કે હું આ કરી શક્યો. એટલે અહીંયા કહે છે કે કરેલા સત્કર્મને ભૂલી જાઓ. પુણ્યનો અહંકાર સારો નથી. પુણ્યનો અહંકાર સારો નથી. ઘણા એક કથા બેસાડી હોય, ભાગવત કથા, આખી જિંદગી ગાયા કરે, અમે કથા કરી એવી કોઈ ન કરી શકે, અમારી કથા જે આવ્યા હોય, જેને જોયું હોય એને ખબર હોય, બસ આમાં ને આમાં રચ્યા પછી. અરે આ અહંકાર છે. કરેલા સત્કર્મને ભૂલી જાઓ. પુણ્યનો અહંકાર સારો નથી. આ અહંકાર ગયા વિના ચિત્ત શુદ્ધિ શક્ય નથી. પુણ્યને ભૂલી જજો, પરંતુ કરેલા પાપને ભૂલશો નહીં. મહાભારતમાં આપેલું યયાતિ રાજાનું દ્રષ્ટાંત આ ઉપર ખૂબ યાદ રાખવા જેવું છે. મહારાજ યયાતિનું દ્રષ્ટાંત આ વાતમાં ખૂબ સરસ પ્રકાશ પાડે છે. યયાતિ રાજા કરેલા પુણ્યને આધારે સદે સ્વર્ગે ગયા. યયાતિ રાજાએ આ પૃથ્વીલોક ઉપર એટલા બધા પુણ્ય કર્મ કર્યા કે સદે સ્વર્ગે ગયા. નકર આ દેહથી સ્વર્ગે જવું એ તો બહુ કઠિન કામ છે. પણ યયાતિ રાજાએ એટલા બધા પુણ્ય કર્મ કરેલા કે જેને કારણે આ શરીરથી સીધા સડસડાટ કરતા એ સ્વર્ગે જતા રહ્યા. યયાતિ ઇન્દ્રાસન ઉપર બેસવા ગયા અને એ વખતે મહારાજ ઇન્દ્ર ગભરાઈ ગયા. અરે હવે શું કરવું? આ પૃથ્વીલોકનો માણસ અહીં સીધો સ્વર્ગમાં આવ્યો અને ઇન્દ્રને કહે છે કે ખુરશી ખાલી કરો. અને એ ઇન્દ્ર દોડીને પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને જઈને બધું વર્ણન કર્યું કે હવે શું કરવું. ઇન્દ્ર મહારાજ તો એમના ગુરુ હતા બૃહસ્પતિ, એની પાસે દોડીને ગયા અને બધી વાત કરી કે મહારાજ શ્રી હવે આપણે શું કરવું. બૃહસ્પતિએ ઇન્દ્રને સલાહ આપી કે તું યયાતિ રાજાને પૂછી જો કે એને પૃથ્વી ઉપર એવા કયા કયા પુણ્ય કર્મ કર્યા છે કે જેથી તેઓ ઇન્દ્રાસન ઉપર બેસવાની માંગણી કરે છે. તમે જઈને એને પૂછો કે મહારાજ તમે પૃથ્વીલોક ઉપર એવા કયા કયા પુણ્ય કર્મ કર્યા હતા કે જેને કારણે તમે આ ઇન્દ્રાસન માંગી રહ્યા છો.
તેઓ કર્મોનું પુણ્યનું વર્ણન કરશે, એટલે એ કર્મના પુણ્યનો ક્ષય થશે. પછી તો ઇન્દ્ર આવે છે અને એ પ્રમાણે પેલા યયાતિ રાજાને પૂછે છે, અને યયાતિ રાજાએ પોતાના પુણ્યો પોતાના મોઢે કીધા, એટલે બધા જ પુણ્યનો ક્ષય થયો અને તરત જ એનું સ્વર્ગમાંથી પતન થયું. પોતાના મોઢે બધા વખાણો કર્યા કે મેં પૃથ્વી પર આટલા આટલા શુભાશુભ કર્મ કર્યા, એ બધું પોતાના મોઢે વર્ણવતા પુણ્યનો નાશ થયો અને એ જે સ્વર્ગે ગયા હતા એવા ને એવા પાછા નીચે આવ્યા. માટે સત્કર્મને ભૂલી જજો, કરેલા સત્કર્મ સત્પુણ્ય કોઈને કહેશો પણ નહીં. પ્રચેતાઓને ભગવાને લગ્ન કરવાની આજ્ઞા કરી. પ્રચેતાઓ ઘેર ગયા, લગ્ન થયા, એક એક પુત્ર થયા. પછી પ્રચેતાઓ નારાયણ સરોવરના કિનારે આવ્યા. તેઓને નારદજીએ કીધું કે ગ્રહસ્થાશ્રમમાં વિલાસી વાતાવરણમાં અમે અમારું બધું જ જ્ઞાન ભૂલી ગયા છીએ, અમારું લક્ષ્ય પણ અમે ભૂલ્યા છીએ. ગ્રહસ્થાશ્રમમાં વિષમતા કરવી જ પડે, વિષમતા થાય એટલે જ્ઞાન ભૂલાઈ જાય. અમને શિવજીએ અને ભગવાન નારાયણે ઉપદેશ આપેલો, પણ એ બધું અમે ભૂલ્યા છીએ. આપ ફરીથી અમને જ્ઞાન ઉપદેશ કરો. આખા જગતને કોઈ રાજી કરી શકે એમ નથી. જગતને રાજી કરવું એ બહુ કઠણ કામ છે. આ જગતને રાજી રાખવું એ બહુ કઠિન કામ છે. આપણે ઘરના 5 જણાને હજી રાજી નથી રાખી શક્યા, એમાં પણ ફરિયાદો હોય છે, તમે આમ નથી કર્યું, તમે આમ નથી કરતા. એટલા જગતને રાજી રાખવું બહુ કઠણ છે. અહીં એક બહુ સરસ દાખલો આપ્યો છે કે એક બાપ દીકરો ઘોડાને લઈને જતા હતા. દીકરાએ બાપને કહ્યું કે બાપા તમે ઘોડા ઉપર બેસી જાઓ, હું પગે ચાલતો આવીશ. તે બાપા બિચારા ઘોડા ઉપર બેસી ગયા. આગળ જતા રસ્તામાં કેટલાક એવા માણસો મળ્યા અને કહે છે કે બાપ કેવો દયા વગરનો છે, નાનો છોકરો તાપમાં હાલે છે અને પોતે ગड्ढો થઈને ઘોડા ઉપર બેઠો છે. આ સાંભળી પિતાએ દીકરાને કીધું કે બેટા તું ઘોડા ઉપર બેસ અને હું ચાલતો આવીશ. આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા. તે કહે છે કે જુઓ આ છોકરો શરમ વગરનો જુવાન જોત થઈ ઘોડા ઉપર બેઠો છે અને પોતાના બાપને પગે ચલાવે છે. આ સાંભળી પિતા પુત્ર બંને ઘોડા ઉપર બેસી ગયા કે હાલો આપણે બેય બેસીએ. આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા. તેઓ કહે છે કે જુઓ તો કેવા લોકો આ દયા વગરના છે, બંને પાડા જેવા થઈ આ નાના એવા ટટ્ટુ ઉપર બેઠા છે. આ લોકોને દયા નથી. આ લોકોના ભારથી આ બિચારું ટટ્ટુ મરી જશે. એટલે બાપ દીકરો બંને હેઠા ઉતરી ગયા. હવે તેઓ ઘોડાને દોરીને લઈ જતા હતા. આગળ જતા રસ્તામાં બીજા પાછા માણસો મળ્યા. તે કહે છે કે અરે આ લોકો કેવા મૂર્ખ છે, સાથે ઘોડો છે અને બે પગે હાલતા જાય છે. એક બેઠો તોય નિંદા, બે બેઠા તોય નિંદા, બે ઉતરી ગયા તોય નિંદા. આ જગતમાં કેમ આ જગતમાં કેવું વર્તન રાખવું એની સમજણ પડતી નથી. ત્યારે પરમાત્માને પ્રસન્ન કરવા એટલું કઠણ કામ નથી. આ સંસારને રાજી રાખવો બહુ કઠણ છે, પણ ભગવાનને રાજી રાખવા એટલા કઠણ નથી. ભગવાન બહુ જલ્દી રીઝી જાય એવા છે, પણ આપણે તો સંસારને રાજી કરવા નીકળ્યા છીએ. ભગવાનને જે રાજી કરવા ગયા એ ભગવાનને પામી ગયા, પણ સંસારને જે રાજી રાખવા ગયા એ કોઈ દી એ રાજી કરી શક્યા નહીં. પરમાત્માને જે પ્રસન્ન કરી શકે તે જગતને પણ પ્રસન્ન કરી શકે. કારણ ભગવાન જગતના ઉપાદાન કારણ છે. રામચંદ્રજી કુટિલ સાથે પણ સરળ વ્યવહાર કરે છે. ભગવાન રામ તો મર્યાદા પુરુષોત્તમ છે. ભગવાન રામ એટલા બધા સરળ છે કે કોઈની સાથે ખરાબ વ્યવહાર કરી શકતા નથી. ત્યારે ભગવાન કૃષ્ણ કેવા છે? સરળ સાથે સરળ અને કુટિલ સાથે કુટિલ. ભગવાન કૃષ્ણ કહે છે અમારી નીતિ રામજી કરતા જુદી છે. રામ તો બધા હારે સરળ રહ્યા છે, શત્રુની હારે પણ સરળ રહ્યા છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અમે તો સરળ સાથે સરળ અને કુટિલ સાથે કુટિલ. ભગવાન કૃષ્ણ કહે છે સરળ સાથે સરળ અને કુટિલ સાથે કુટિલ વ્યવહાર રાખે. આ છે બંને અવતારોમાં તફાવત.
જગતને રામજી પણ રાજી કરી નથી શક્યા, તો મનુષ્ય શું રાજી કરી શકવાનો? સમાજને રાજા પણ સુધારી શકે નહીં. બહુ ભટકવાથી શાંતિ મળતી નથી. સમાજને સંત સુધારી શકે. રામદાસ સ્વામીએ મનને બોધ આપ્યો છે કે બહુ હિંડતા સંખ્ય હોનારા નહીં. સંસારમાં બહુ ભટકવાથી શાંતિ મળે નહીં. માટે જગતને ખુશ કરવાની વૃત્તિ છોડીને ઈશ્વરને રાજી રાખવાનો પ્રયત્ન કરો. પ્રભુને પ્રસન્ન કરવાના 3 માર્ગો નારદજીએ 4થા સ્કંદમાં બતાવ્યા. તો પહેલું કારણ એ છે કે સર્વ જીવો ઉપર દયા રાખવી. દરેક જીવ ઉપર આપણે દયા રાખવી જોઈએ. એ એક પહેલું કર્તવ્ય બતાવ્યું. બીજું, જે કંઈ મળે એમાં સંતોષ રાખવો. ભગવાન જે પણ આપણને આપે એમાં આપણે સંતોષ રાખવો. ત્રીજું, સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો. આથી ભગવાન તરત પ્રસન્ન થાય. આપણી દરેક ઇન્દ્રિયો ઉપર સંયમ હોવો જોઈએ. આંખથી સારું જ જુઓ, કાનથી સારું જ સાંભળો, વાણીથી સારું જ બોલો, મનથી સારું જ વિચારો. તો પ્રત્યેક ઇન્દ્રિયોથી સંયમ, આ 3 ઉપાય જે કરે એના ઉપર ભગવાન પ્રસન્ન થાય. તો પહેલું, દરેક જીવ ઉપર દયા, ભગવાન જે સ્થિતિમાં રાખે એમાં સંતોષ, અને દરેક ઇન્દ્રિયોનો સંયમ. સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો અને વિષયોમાંથી એને દૂર રાખો. સંયમ વગર જીવન સફળ થાય નહીં. સંયમ વગર જીવન સરળ પણ થાય નહીં. ઝેર ખાવાથી મનુષ્ય મરે છે, એનું ચિંતન કરવાથી કે ઝેર હાથમાં રાખવાથી મરતો નથી. ઝેરની ગોળીઓ લઈને ખીચામાં ફરીએ તો એ આપણને મારી ન નાખે. ઝેરની બાટલી ખીચામાં લઈને આપણે ફરતા હોઈએ 6 મહિનામાં, વરસ, તો એ આપણને મારતી નથી. એ ક્યારે મારે? જ્યારે આપણે એને પેટમાં ઉતારીએ ત્યારે. પણ આ વિષયો તો એવા છે કે એનું ચિંતન માત્રથી એ આપણને દુખી કરે છે. વિષયો ન ભોગવવા છતાં એનું ચિંતન માત્ર કરવાથી પણ શક્તિનો ક્ષય થાય છે, મનુષ્ય મરે છે. વિષયો તો વિષથી પણ બુરા છે. એનો વિધિવત ત્યાગ કરવો જોઈએ. વિદુરજી કહે છે, આ મેં જે સાંભળ્યું છું, વિદુરજી કહે છે, આ મેં જે સાંભળ્યું એનું મારે હવે ચિંતન કરવું છે. હું જ ઈશ્વરથી છૂટો પડેલો છું, હું જ ખરેખર પુરંજન છું, એમ વિચારી કથાનું વારંવાર ચિંતન કરી કરજો. મૈત્રેય ઋષિએ વિદુરજીને આ પવિત્ર કથા સંભળાવી. વિદુરજીને ત્યાં જ મુક્તિ મળી. પ્રચેતાઓની કથા એ વક્તા અને શ્રોતાના પાપને બાળનારી છે. હવે આવે છે સ્કંદ 5મો. એ આપણે આવતીકાલે જોશું. અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ઓમકારેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.